મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે નવોદયની પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે અહીં પેપર 3 વિભાગમાં પૂછાતું હોય છે। તેમાં વિભાગ 1 જે માનસિક યોગ્યતા કસોટી જે 50 ગુણનું પૂછાય છે। વિભાગ 2 જે અંકગણિત 25 ગુણમાં પૂછાય છે અને વિભાગ 3 જે ગુજરાતી ભાષાનું 25 ગુણમાં પૂછાય છે। આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે માત્ર એક જ વિડીયોમાં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી જે 50 ગુણનું એટલે કે 50% પૂછાય છે તે આપણે એક જ વિડીયોમાં જોઈશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી નવોદયની પરીક્ષા છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે। વિભાગ 1માં 10 વિભાગ આપવામાં આવે છે। તેમાં દરેક વિભાગમાં 4 પ્રશ્નો પૂછાતા હોય છે એટલે કે 40 પ્રશ્નો પૂછાય છે અને એના માટે તમને 50 ગુણ આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા વિભાગ 1માં જે 10 પ્રકારના પ્રશ્નો આવે છે તેમાં આપણે વિભાગ 1 જોઈશું। અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર ABCD આપેલા છે। આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું એટલે કે અલગ છે। તો મિત્રો અહીં 4 ABCD આપેલા છે એમાંથી 3 ચિત્રો એક સરખા છે અને એક અલગ છે તો જે અલગ છે એ આપણો સાચો જવાબ આવશે। તો મિત્રો તમને જે પરીક્ષામાં OMR શીટ આવે છે તેમાં તમારે સાચો જવાબ એટલે કે રાઉન્ડ કરવાનું હોય છે। અહીં પ્રશ્ન નંબર 1માં 4 ABCD આપેલા છે, 4 ચિત્ર આપેલા છે તેમાં અહીં A નંબરનું ચિત્ર અલગ છે એટલે આપણો સાચો જવાબ આવશે A। વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે અહીં એ ચિત્ર કઈ રીતે અલગ છે તો આપણે બીમાં જોઈશું તો અહીં 2 ગુણાકારના ચિહ્ન એક બાજુ છે વચ્ચે પ્લસનું છે અને આ બાજુ 2 ટપકા આપેલા છે કાળા રંગના। તેવી જ રીતે અહીં નીચેની બાજુ અને ઉપર ગુણાકાર આપેલા છે, આ બાજુ ગુણાકાર અને આ બાજુ રાઉન્ડ ટપકા આપેલા છે કાળા। તો અહીં 2 એક સાઈડ છે જ્યારે એ નંબરની જે આકૃતિ છે એમાં સામસામે આપેલા છે માટે એ નંબરની આકૃતિ અલગ પડે છે એટલે આપણો સાચો જવાબ એ છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને 4 પ્રશ્નો પૂછાતા હોય છે। તો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો બીજામાં 4 ઓપ્શન આપેલા છે એમાં C નંબરની આકૃતિ અલગ પડે છે। તો એ નંબરની આકૃતિ જોઈશું તો એક જે રેખાઓ આપેલી છે તે એકબીજી ક્રોસ થતી નથી, બીમાં પણ ક્રોસ થતી નથી, ડીમાં પણ ક્રોસ થતી નથી જ્યારે અહીં C નંબરની આકૃતિમાં બંને રેખાઓ ક્રોસ થાય છે માટે તે અલગ પડે છે। ત્રીજા નંબરમાં જોઈશું તો એ નંબરની આકૃતિ અલગ પડે છે કારણ કે જે તીર આપેલા છે એની નીચે આ બાજુ એક નાની રેખાઓ આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો 3 BCDમાં આપેલી છે પરંતુ એમાં આપેલી નથી એટલે કે એ અલગ પડે છે। આગળ આપણે ચોથા નંબરમાં જોઈશું તો ચોથા નંબરમાં વિદ્યાર્થી મિત્રો અહીં C નંબરની આકૃતિ અલગ પડે છે। હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે કેવી રીતે અલગ પડે છે। આગળ આપણે ભાગ 1 પૂરો થાય છે હવે ભાગ 2 જોઈશું। ભાગ 2માં વિદ્યાર્થી મિત્રો અહીં સૂચના આપેલી છે પ્રશ્ન નંબર 5 થી 8માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે તથા જમણી બાજુ ABCD એમ 4 ચિહ્નિત ઉત્તર આપેલા છે। તો ઉપર ચિત્રોમાંથી પ્રશ્નચિત્રમાં સમરૂપ ચિત્રનું ચયન કરો। તો મિત્રો સાવ સહેલું જ છે, આ જે ચિત્ર આપેલું છે તેવું ચિત્ર આપણે 4 ઓપ્શન જે આપેલા છે ABCD તેમાં શોધવાનું છે। તો મિત્રો અહીં આ જે 5મા નંબરનો દાખલો જોઈશું તો આ જે ચિત્ર આપેલું છે એવું ને એવું ચિત્ર આપણને બીમાં જોવા મળે છે એટલે આપણો સાચો જવાબ બી છે। બાકીના તમે ચિત્રો જોઈશો તો અહીં જે A નંબરનું ચિત્ર છે તો અહીં આ અલગ પડે છે, C નંબરમાં જોઈશું તો અહીં ઉપરની બાજુ અલગ પડે છે, D નંબરમાં જોઈશું તો આ અલગ પડે છે, માત્ર ને માત્ર બીમાં જ બંને એકરૂપ ચિત્ર એટલે કે 2 સમાન ચિત્ર જોવા મળે છે। એટલે ભાગ 2 પણ તમને હવે આવડી જ ગયો છે કારણ કે એકરૂપ ચિત્ર ગોતવાના છે। આ રીતે અહીં આગળ જોઈશું તો 5મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે। હવે 6ઠ્ઠા નંબરના પ્રશ્નમાં પણ એ જ રીતે છે, એકરૂપ ચિત્રો જોઈ લઈશું તો આ રીતે જે ચિત્ર આપેલું છે તેવું જ આપણને ચિત્ર બીમાં જોવા મળે છે એટલે આપણો સાચો જવાબ બી છે। બાકીના A, C અને D કેમ જવાબ નથી આવતા, કઈ રીતે અલગ પડે છે તે તમે જોઈ લેજો। 7મા નંબરના પ્રશ્નમાં અહીં જે ચિત્ર આપેલું છે તેવું ચિત્ર આપણને બીમાં જોવા મળે છે। વિભાગ 2 આ રીતે આવે છે કે
એક સમાન ચિત્રો હોવા જોઈએ. અહીં 8મા નંબરનું જે ચિત્ર આપેલું છે તેવું જ એકરૂપ ચિત્ર આપણને ડીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ ડી આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારા જે 50 ગુણ 50% જે નવોદયમાં પરીક્ષા અહીં ચિત્રમાં જ પૂછાય છે આ રીતે, તો 50 ગુણ તો તમારા સાચા જ ફાઇનલ બની જશે. એના માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે. અહીં 3જા નંબરના ભાગમાં આપણે જોઈશું તો સૂચના આપેલી છે. પ્રશ્ન નંબર 9 થી 12માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે, તેનો એક ભાગ ગાયબ થઈ ગયો છે, એટલે કે લુપ્ત છે, એક ભાગ આપેલો નથી આ રીતે. તો જમણી બાજુ આપેલા ચિત્રમાં ABCD જે ઓપ્શન આપેલા છે તેમાં તમારે ધ્યાન આપી તે ઉપર ચિત્રને શોધો અને તેની દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્નચિત્રમાં ગાયબ લુપ્ત ભાગને બંધ બેસાડી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 9માં આ રીતે 3 ભાગ આપેલા છે. એક ભાગ ગાયબ છે, એ ભાગ ગાયબ 4 ઓપ્શનમાં છુપાયેલો છે. તો 4 ઓપ્શનમાં આપણે ધ્યાનથી જોઈશું અને એ જોઈન્ટ કરીશું તો કમ્પ્લીટ એ રીતે થવું જોઈએ, તો એ આપણો સાચો જવાબ આવશે. તો મિત્રો, અહીં એ ભાગ આપેલો નથી, આ ભાગ આપણને સાચો જવાબ આવશે. ડીમાં આપેલો છે, તો આપણો સાચો જવાબ ડી આવશે. તો જો મિત્રો, અહીં આ બાજુ જેવો ભાગ આપેલો છે એવો જ ભાગ આ ડીમાં આપેલો છે, જે આ બાજુ જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે. મિત્રો, અહીં બાકીના ભાગો A, B અને C તમે અહીં દોરશો તો આ ચિત્ર બરોબર એક બેસતું બનશે નહીં, માટે સાચો જવાબ ડી છે. આ જ રીતે આગળ વિદ્યાર્થી મિત્રો, અહીં 10મા નંબરનો પ્રશ્ન જોઈશું તો 10મા નંબરના પ્રશ્નમાં અહીં એક ભાગ ગાયબ છે, તે અહીં સાચો જવાબ બીમાં આપેલો છે. બાકીના ભાગ તમે જોઈ શકો છો A, C, D એ બંધ બેસતા અહીં નહીં આવે. અહીં 11મામાં જોઈશું તો આ ભાગ જે લુપ્ત છે તે ડીમાં આપેલો છે, એટલે સાચો જવાબ ડી છે. અહીં બાકીના A, B અને C ભાગ તે તમે જોઈન્ટ કરશો તો ચિત્ર બંધ બેસતું બનશે નહીં. આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભાગ 3માં આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. હવે પ્રશ્ન નંબર 12 જોઈશું, તેમાં જે ભાગ આપેલો નથી તેનો જવાબ અહીં ડીમાં આપેલો છે, એટલે સાચો જવાબ ડી છે. આ રીતે હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે ભાગ 3માં કેવી આકૃતિઓ પૂછાય છે. આગળ આપણે ભાગ 4 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 4 જોઈશું તો ભાગ 4માં અહીં સૂચના વાંચીશું તો પ્રશ્ન સંખ્યા 13 થી 16માં ડાબી બાજુ 3 પ્રશ્નચિત્ર આપેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન જગ્યા ખાલી રાખેલ છે. હવે પ્રશ્નચિત્રની શ્રેણી એટલે કે શૃંખલા ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્રોમાંથી એક ચિત્રનું ચયન કરો, જેને ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં ખાલી સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય. તો મિત્રો, અહીં પ્રશ્નચિત્ર આપેલા છે અને અહીં શ્રેણી આપણે આગળ જોઈન્ટ કરવાની છે. તો પહેલા ચિત્રમાંથી બીજું ચિત્ર કઈ રીતે બને છે, બીજા ચિત્રમાંથી ત્રીજું ચિત્ર કઈ રીતે બને છે, તો ત્રીજામાંથી અહીં ચોથું કયું બનશે એ અહીં 4 ઓપ્શનમાં આપેલું છે, તે આપણે શોધવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો જવાબ આવે છે સી. તો સી જવાબ કેમ આવે છે? તો સૌપ્રથમ આ જે પ્લસનું ચિહ્ન છે તે બીજા ચિત્રમાં જોઈશું તો આ બાજુ આવે છે અને જે રાઉન્ડ છે ગોળ તે નીચે આવે છે. આ જે ભાગાકારનું ચિત્ર છે તે આ બાજુ આવે છે અને જે માઇનસ એટલે કે ઓછાકારનું ચિત્ર છે તે ઉપરની તરફ જાય છે. તો એ ઘડિયાળના કાંટાની દિશામાં આ જે ચિત્રો છે તે ફરે છે. તો આ રીતે ત્રીજા નંબરનું ચિત્રમાં એ જ રીતે જે પ્લસનું ચિહ્ન છે તે નીચે આવશે. એવી જ રીતે અહીં જે ત્રીજા નંબરનું ચિત્ર આવે છે, હવે ઘડિયાળના કાંટામાં ફેરવીશું તો જો પ્લસ છે તે આ બાજુ આવશે, જે રાઉન્ડ છે તે અહીં ભાગાકારની જગ્યાએ આવશે અને ભાગાકારનું જે ચિહ્ન છે તે બાદબાકીની જગ્યાએ આવશે અને બાદબાકીનું ચિહ્ન અહીં પ્લસની જગ્યાએ આવશે. તો એવો જ ઓપ્શન આપણે સીમાં આપેલો છે, એટલે સાચો જવાબ સી છે. મિત્રો, હવે તમને સમજાઈ જ ગયું છે. આ રીતે વિભાગ 4માં પ્રશ્નો પૂછાય છે. હવે બાકીના જે 3 પ્રશ્નો છે 14, 15, 16 તે આ રીતે જ પ્રશ્નો છે, તો તે પણ આપણે જોઈ લઈએ. તો 14મા નંબરનો પ્રશ્ન છે, આ રીતે છે. એના આધારે બીજા નંબરની આકૃતિ બની, બીજા નંબરના આધારે ત્રીજા નંબરની, તો ચોથા નંબરે અહીં કઈ રીતે આવે છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ જે આ જે કાળું ટપકું છે તે આપેલું છે, બીજા ચિત્રમાં વચ્ચે જાય છે અને ત્રીજા ચિત્રમાં અહીં ખૂણામાં જાય છે. હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે ચોથા ચિત્રમાં તે આ બાજુ આ જે પહેલા નંબર જે છે તે આવવું જોઈએ, તો અહીં ડીમાં આ બાજુ આવેલું છે. પછી બીજા નંબરમાં જોઈશું જે ગુણાકારનું ચિહ્ન છે તે બીજા ચિત્રમાં આ બાજુ આવે છે, પછી ત્રીજા ચિત્રમાં આ નીચે આવી જાય છે. તો આ રીતે જે ચિહ્નો છે તે વારાફરતી ઉપર નીચે ફર્યા કરે છે. તો પહેલામાંથી બીજા નંબરમાં જઈએ તો આ રીતે ઉપર જાય છે, પછી ત્રીજામાં અને ચોથામાં આ રીતે જે ઉપર ચિહ્ન છે તે નીચે આવશે. બીજા નંબરનું છે તે અહીં આવશે, આ ચિત્ર છે તે અહીં જશે ચિહ્ન અને આ ચિહ્ન છે તે આ બાજુ આવશે.
તો એવો આપણને ડીમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ ડી છે. આ રીતે મિત્રો આગળ જોઈશું તો 15મા અને 16મા નંબરમાં હવે તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે જાતે જ હવે જોવાનું રહેશે કે 15મામાં બી જવાબ આવે છે એ કેમ આવે છે તમે વિચારી લેજો. હવે તમને ખ્યાલ આવી જ ગયો છે. અને 16મામાં સી જવાબ આવશે. એ પણ કઈ રીતે આવ્યો એ પણ તમને ખ્યાલ આવી જ ગયો છે. જો ખ્યાલ ના આવ્યો તો ફરીથી સમજાવું છું. તો પહેલા ચિત્રમાં અહીં તીર છે, આ નીચેની તરફ છે. બીજા ચિત્રમાં એ ડાબી બાજુ જતું રહેશે, પરંતુ અહીં અંદર જે 3 રેખાઓ છે અંદર જે એ એક રેખા ઓછી થઈ જાય છે, અહીં 2 જ વધે છે. ફરીથી આ જે ચિત્ર છે એમાં તીર ઉપરની તરફ જાય છે, તો જે 2 રેખા હતી એમાંથી એક રેખા ઓછી થઈ જાય છે એટલે 1 વધશે. હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ તીર્યું એ જમણી બાજુ આવી જશે. તો આ જમણી બાજુ આ સીમાં આપેલું છે અને બીમાં પણ આપેલું છે. પરંતુ તમારે રેખાઓ યાદ રાખવાની છે કે એક એક રેખા ઓછી થતી જાય છે. અહીં 3 હતી, 2 રેખાઓ 1 હતી, હવે એકે રેખા વધશે નહીં, એક રેખા બચશે નહીં. એટલે સીમાં એ રીતે ચિત્ર આપેલું છે એટલે સાચો જવાબ સી છે. આગળ ભાગ 5 સૂચના આપેલી છે કે પ્રશ્ન સંખ્યા 17 થી 20માં પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્નચિત્રોના સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે. પ્રથમ સેટમાં 2 પ્રશ્નચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નચિત્રમાં હોવો જરૂરી છે. ઉપર ચિત્રથી તે ચિત્રનું ચયન કરો જે પ્રશ્નચિત્રને પ્રતિસ્થાપિત કરશે. તો મિત્રો 17મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો 17મા નંબરમાં પહેલા જે આકૃતિને લીધે બીજા નંબરની જેવી આકૃતિ બની છે તેવી જ રીતે ત્રીજા નંબરની આકૃતિને લીધે ચોથા નંબરની આકૃતિ બનવી જોઈએ. તો પહેલા નંબરનો આપણે સંબંધ જોઈશું. તો અહીં સામસામે જે ચોરસ આપેલા છે તે અહીં આ બાજુ આવી જાય છે અને જે બ્લેક નંબરના ચોરસ છે તે આ બાજુ બહારનો ભાગ કાળો છે તે આ રીતે બદલાઈ જાય છે. તો અહીં ચેન્જ થઈ જાય છે. તેવી જ રીતે અહીં જે લીટીવાળા આ જે ઊભા ચોરસ આપણે જોઈ લીધા તે આ બાજુ સામસામે આવી જાય છે અને જે વ્હાઈટ ચોરસ છે તે આ બાજુ આવી જાય છે. તો એવો ઓપ્શન આપણને અહીં સીમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ સી આવશે. બાકીના જે ડીમાં તો તમને અહીં એક જ બાજુ આપેલા છે એટલે ડી પણ નહીં આવે. એમાં પણ એવું છે, એક જ બાજુ આપેલા છે એટલે કે એ પણ નહીં આવે. અને બીમાં અહીં જે સામસામે જે છે તે અહીં કાળો ભાગ આવી ગયો છે, તો આપણને અહીં કાળો ભાગ જોઈ દેખાતો નથી, માટે સાચો જવાબ સી આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે ભાગ 5 પણ તમને ખ્યાલ આવી જ ગયો છે કે પહેલા નંબરને આધારે જે બીજા નંબરની આકૃતિ બને છે એવી જ રીતે ત્રીજા નંબરને આધારે ચોથા નંબરની આકૃતિ બનવી જોઈએ. આગળ મિત્રો વધુ આપણે જોઈશું તો તમને ખ્યાલ આવશે. તો અહીં 18મા નંબરનો પ્રશ્ન જોઈશું. 18મા નંબરના પ્રશ્નમાં પહેલી આકૃતિને લીધે અહીં બીજા નંબરની આકૃતિ આ રીતે બની છે. તો અહીં 2 ત્રિકોણ જેવું છે. તો એક ત્રિકોણ બને છે જે કાળો ભાગ છે તે વ્હાઈટ થઈ જાય છે. તો અહીં 2 ત્રિકોણ છે એના લીધે આપણે એક ત્રિકોણ બનાવીશું. તો આ જે નીચેની તરફ આવે છે તો આપણે ઉપરની તરફ લઈશું અને જે અંદર કાળો ભાગ છે તે વ્હાઈટ થઈ જશે. તો આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 19 જોઈશું. તો અહીં 3 આકાર આપેલા છે, ત્રિકોણ, વર્તુળ અને ચોરસ. તો બીજા નંબરની જે આકૃતિ બને છે તેમાં ચોરસ, બીજા નંબરનો જે આકાર હતો વર્તુળ તે એની અંદર જાય છે અને જે ત્રિકોણ હતો એ વર્તુળની પણ અંદર જાય છે. એવી જ રીતે અહીં પણ 3 આકાર આપેલા છે. તો સૌપ્રથમ જે વર્તુળ આપેલું છે તે વર્તુળ લઈશું. બીજા નંબરનું ચિત્ર ત્રિકોણ આવે છે એટલે ત્રિકોણ એની અંદર લઈશું અને ત્રીજા નંબરનું ચોરસ આવે છે એટલે ચોરસ ત્રિકોણની અંદર લઈશું. આ આપણને બીમાં જોવા મળે છે એટલે સાચો જવાબ બી આવશે. આગળ મિત્રો અહીં જે 20મા નંબરનો પ્રશ્ન છે તે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જવાબ શું આવશે. આ રીતે પહેલા નંબરના આધારે બીજું ચિત્ર બન્યું છે, તો ત્રીજા નંબરને આધારે ચોથું ચિત્ર અહીં સીમાં આપેલું છે તે સાચો જવાબ આવશે. મિત્રો અહીં વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી, જેમાં 10 ભાગની આકૃતિઓ પૂછાય છે. તેમાંથી આપણે 5 ભાગની આકૃતિઓ જોઈ લીધી છે. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછળના જે 5 ભાગની આકૃતિઓ હોય છે 6, 7, 8, 9, 10 તે ભાગની આકૃતિ જોઈશું. એટલે મિત્રો જે નેક્સ્ટ બીજો ભાગ આપણે બનાવીશું તે ભાગ જરૂર જોજો. અને આ ભાગમાં જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને લાઈક પણ કરી દેજો. થેન્ક યુ.